નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓની ક્રૂરતા દિવસે ને દિવસે વધી રહી છે। તાલિબાન એક બાદ એક અફઘાનિસ્તાનના શહેરો પર કબજો જમાવતું જઈ રહ્યું છે। તાલિબાનીઓ એક જ દિવસમાં 5 જેટલા શહેરોમાં પોતાનો ઝંડો લહેરાવી ચૂક્યા છે। ત્યારે હવે તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરવા આગળ વધી રહ્યા છે। એટલું જ નહીં, આતંકીઓ છોકરીઓ અને મહિલાઓના અપહરણ કરી તેમને સેક્સ ગુલામ બનાવી રહ્યા છે। ત્યારે આજે જોઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ અફઘાનિસ્તાનમાં તાલિબાની તાંડવ। જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાની સકંજો ફેલાઈ રહ્યો છે તેને રોકવા માટે અફઘાન સેના એડી ચોટીનું જોર લગાવી રહી છે। અમેરિકી સેનાએ ભલે વતન વાપસી કરી લીધી હોય, તેમ છતાં અમેરિકાના આતંકીઓ પર હુમલા યથાવત છે। પણ જે રીતે તાલિબાન કાબુલ તરફ આગળ વધી રહ્યું છે તેનાથી અફઘાન સરકારની ચિંતા વધી છે। અફઘાનિસ્તાનમાં તાલિબાની તાંડવ। લોકો પર વરસી આતંકીઓની ક્રૂરતા। અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વધતો કબજો। અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। અફઘાન સેનાના કબજાવાળા વિસ્તારોમાં તાલિબાની આતંકીઓ એક પછી એક પોતાના સફેદ ઝંડા લહેરાવી રહ્યું છે। તાલિબાનીઓએ જવઝાન પ્રાંતની રાજધાની શેબરગનમાં પણ પોતાનો કબજો જમાવી લીધો છે। એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં તાલિબાનના કબજામાં જનારી આ 5મી પ્રાંતીય રાજધાની છે। આ પહેલા તાલિબાની આતંકીઓએ તખાર અને કુંદુઝ પ્રાંતની રાજધાની ઉપર પણ કબજો કરી લીધો છે। ત્યારે હવે તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી માત્ર 300 કિલોમીટર જ દૂર છે। અફઘાનિસ્તાનમાં તાલિબાન કઈ રીતે કેર વર્તાવી રહ્યું છે તે આ 6 દ્રશ્યો પરથી જ સમજાઈ જશે। તાલિબાન અને અફઘાન સેના વચ્ચે હવે સંઘર્ષ ચરમસીમાએ છે। બંને એકબીજાનો સફાયો કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે। ત્યારે અફઘાનિસ્તાન એરફોર્સે તાલિબાન પર જોરદાર હુમલો કર્યો, જેમાં તેણે તાલિબાનના 8 ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો। તો સાથે જ અમેરિકાના B-52 વિમાન પણ તાલિબાન પર હુમલાઓ કરી રહ્યા છે। અમેરિકાના B-52 વિમાનના હુમલામાં સેંકડો તાલિબાની આતંકીઓ માર્યા ગયા છે। જો કે તાલિબાન સતત પોતાના હથિયારોનો ભંડાર વધારતા જઈ રહ્યા છે। તાલિબાન મહિલાઓને બંધક બનાવવાની સાથે સાથે તેમના પર શરિયા કાયદો ન માનવા પર અત્યાચાર પણ આચરી રહ્યા છે। અને જો તેમાં કોઈ પણ તાલિબાનનો વિરોધ કરે તો તેમને સરા જાહેર લટકાવી દેવામાં આવે છે। અમેરિકા અને અફઘાન સેના દ્વારા વળતો હુમલો કરવા છતાં તાલિબાન ક્રૂરતાની તમામ હદો પાર કરી રહ્યું છે। એક અહેવાલ અનુસાર તાલિબાનોએ ઉત્તરી બલ્ખ પ્રાંતના એક ગામમાં નઝનીન નામની છોકરીને માત્ર એટલા માટે મારી નાખી કે તેણે ટાઇટ કપડાં પહેર્યા હતા। 21 વર્ષીય નાઝનીન કારમાં બલ્ખ પ્રાંતની રાજધાની મઝારે શરીફ જઈ રહી હતી, પરંતુ આતંકીઓએ તેને ગોળી મારી દીધી। बिल्कुल स्पष्ट है कि तालिबान की वास्तविक मंशा काबुल की सत्ता पर फिर से काबिज होने की और पूरे अफगानिस्तान में शरिया लॉ को लागू करने की रही है। और यही तालिबान का जो बर्बर आतंकी चेहरा अब दुनिया के सामने आ रहा है। ऐसी रिपोर्ट्स हैं कि अफगानिस्तान में एक लड़की को टाइट जीन्स पहनने की वजह से तालिबान के आतंकियों ने उसे मार दिया और लगातार महिलाओं के ऊपर बर्बरता, महिलाओं के ऊपर प्रताड़ना की जा रही है। ऐसे इलाके जो कि इस समय तालिबान के कंट्रोल में हैं, वहां पर शरिया लॉ को तालिबान लागू कर रहा है। તાલિબાન કેવી રીતે છોકરીઓ અને મહિલાઓ પર તબાહી મચાવી રહ્યું છે તે પણ આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે। તાલિબાની આતંકવાદીઓ મહિલાઓને ન માત્ર બંધક બનાવી રહ્યા છે, તેમના પર ચાબુકનો વરસાદ પણ વરસાવી રહ્યા છે। એટલું જ નહીં, તાલિબાની આતંકવાદીઓ બળજબરીથી છોકરીઓ સાથે લગ્ન પણ કરી રહ્યા છે। તો નિર્દોષ અફઘાન મહિલાઓને
જેહાદ અલ નિકાહ માટે મજબૂર કરવામાં આવી રહી છે, જેમાં મહિલાઓ અને છોકરીઓને બળજબરીથી આતંકવાદીઓ પાસે મોકલવામાં આવી રહી છે. حرکت خویی را اثبات کنین که خانم‌های افغانستان به خصوص خانم‌های هرات از طالب ترسینه دارن. اونا همراه نیروهای امنیتی خود هستند و مبارزه میکنن، چی با قلم باشه، چی با حرکت‌های مدنی باشه و چی هم با نعره الله. તાલિબાન દ્વારા અફઘાન નાગરિકો પર કરાયેલા હુમલામાં બાળકો સહિત સેંકડો નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે. એક રિપોર્ટ પર નજર કરીએ તો 3 મહિનામાં જ 9 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. AIHRC એટલે કે અફઘાનિસ્તાન સ્વતંત્ર માનવ અધિકાર પંચે જણાવ્યું કે વર્ષ 2021ના પહેલા 6 મહિનામાં 2957 લોકોના મોત થયા, જેમાંથી 48.5% મૃત્યુ માટે તાલિબાન જવાબદાર છે. જો કે તાલિબાનના વધતા દાયરાને રોકવા માટે અફઘાન સેના એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. જમીની હુમલાની સાથે સાથે અફઘાન આર્મી હવાઈ હુમલાઓ કરીને આતંકીઓનો ખાત્મો કરી રહી છે. અફઘાનિસ્તાનની વાયુસેનાએ ઝેરાઈ જિલ્લામાં તાલિબાનની 8 જગ્યાઓ પર બોમ્બમારો કર્યો, જેમાં 16 તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે 6 આતંકી ગંભીર રીતે ઘાયલ થયા. એટલું જ નહીં, અમેરિકાના લડાકુ વિમાન B-52 બોમ્બરે પણ તાલિબાન કેમ્પમાં તબાહી મચાવી દીધી છે. અફઘાનિસ્તાન સેનાએ એર સ્ટ્રાઇક કરીને એક જ દિવસમાં 572 તાલિબાની આતંકીઓનો ખાત્મો કરી દીધો છે. તો આ હુમલામાં 309થી વધારે આતંકીઓ ઈજાગ્રસ્ત થયા છે. अमेरिका अपने एयर ऑपरेशंस में B-52 स्ट्रेटेजिक बॉम्बर्स का इस्तेमाल कर रहा है. AC-130 स्पेक्टर गनशिप्स का इस्तेमाल किया जा रहा है. अफगानिस्तान की वायुसेना A-29 सुपर टुकानो फाइटर एयरक्राफ्ट का इस्तेमाल कर रही है और ये जो एयर कैंपेन है तालिबान के विरुद्ध वो लगातार जारी है. इस तरीके के अमेरिका के सपोर्ट मिल जाने से निसंदेह अफगानिस्तान की सिक्योरिटी फोर्सेस का मनोबल बढ़ेगा और वो तालिबान के ऊपर विजय हासिल करने में सक्षम हो सकेंगे. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેનાએ ભલે અફઘાનિસ્તાન છોડી દીધું હોય, પરંતુ આતંક સામે અમેરિકાની કાર્યવાહી અટકશે નહીં. જો કે પાકિસ્તાન અને ચીન તાલિબાનને નાણાં, ટેકનોલોજી અને હથિયારો પૂરા પાડીને આતંકના હાથ સતત મજબૂત કરી રહ્યા છે. આ બંને દેશ પોતાના ફાયદા માટે અફઘાનિસ્તાનની હવામાં બોમ્બ, ગોળીઓ અને હથિયારોની દુર્ગંધ ફેલાવવાનું મન બનાવીને બેઠા છે. અને આ બે દેશના કારણે જ તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરતા જઈ રહ્યા છે. કે જેનો હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં ફાયદો ઉઠાવવા માટે ઉપયોગ થયો છે. પાકિસ્તાન અને ચીન તેનો ખૂબ જ સમજતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં મદદ, હથિયાર, દારૂગોળા અને ફંડ એ બધું મોકલી રહ્યા છે. જો આ ના મળે તો આ પુરાતન કાળ જેવા આ આતંકીઓ જેમ પહેલાં પણ કરતા, સદીઓ પહેલાં કરતા, એમ અંદરને અંદર લડી મરે એવું અને ખતમ થઈ જાય એવું છે. પણ આ વિદેશી શક્તિઓ દ્વારા મળતી મદદ અને તે મદદ માત્રથી તાલિબાન જીવિત છે. હાલ તો આતંકીઓની ક્રૂરતા અને યુદ્ધ વચ્ચે અફઘાનિસ્તાન સળગી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદ પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહી છે. બીજી તરફ અમેરિકા પણ એક્શન મોડમાં છે. આવી સ્થિતિમાં જ્યારે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને તાલિબાન આતંકીઓનો ક્યારે સંપૂર્ણ સફાયો થશે, તેના પર દુનિયાભરના લોકોની નજર છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની પકડ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. માત્ર એક જ દિવસમાં તાલિબાની આતંકીઓએ 3 પ્રાંતની રાજધાનીઓ પર પોતાનો કબજો કરી લીધો. 3 દિવસ સુધી સતત લોહીની હોળી રમીને આતંકીઓ 5 પ્રાંતની રાજધાનીઓમાં પોતાના ઝંડા ફરકાવી દીધા. અફઘાનિસ્તાનના 34 પ્રાંતની ઘણી બધી રાજધાનીઓ પર અત્યાર સુધીમાં તાલિબાની શાસન ફરીથી લાગુ થઈ ગયું છે. હવે તાલિબાની આતંકીઓએ ઉત્તરી કુંદુજ પ્રાંતની રાજધાની તરફના શહેરો તરફ પ્રયાણ કર્યું છે, જેમાં આતંકીઓએ કુંદુજ શહેર ઉપર કબજો પણ કરી લીધો છે અને હવે આતંકીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવવા માટે જંગ લડી રહ્યા છે.
તાલિબાન આતંકીઓ આ મારકાટ અને અફઘાનિસ્તાન સરકાર વિરુદ્ધ એ સમયે જંગ છેડી છે જ્યારે નાટો અને અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી निकली गई છે। असल में 11 सितंबर 2001 में जो अमेरिका के वर्ल्ड ट्रेड सेंटर पर हमला हुआ उसके बाद ही अमेरिका ने अलकायदा के खिलाफ उनको तबाह करने के लिए, उनको बर्बाद करने के लिए ऑपरेशन शुरू किया। उसके बाद ही अमेरिकी सैनिकों ने अफगानिस्तान में तालिबान और अलकायदा के खात्मे को लेकर लड़ाई लड़ी, लेकिन अमेरिका का दावा था कि वो इन्हें पूरी तरह से तबाह कर देंगे, जिस मकसद में अमेरिका नाकामयाब रहा। और वहीं अमेरिका में भी जो अमेरिकी सैनिक घर वापसी करते रहे, वतन वापसी करते रहे, उन पर सवाल उठते रहे। એપ્રિલમાં બાઇડને જંગ લડી રહેલા તમામ અમેરિકી સૈનિકોને વતન વાપસી કરવા માટે આદેશ આપી દીધા છે અને આ કાર્યક્રમની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર નક્કી કરાઈ હતી, પરંતુ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને જોઈને આજકાલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પર સવાલો ઉઠી રહ્યા છે। અફઘાનિસ્તાનના મોટા ભાગ પર તાલિબાનનો કબજો થતો જઈ રહ્યો છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફરી સ્પષ્ટ કરી દીધું છે કે અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। Afghan leaders have to come together. We lost death and injury, thousands of American personnel. They've got to fight for themselves, fight for their nation. અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓ સતત આગળ વધી રહ્યા છે, જેમાં સરાઈપુલ શહેરને આતંકીઓએ નેસ્ત નાબૂદ કરી નાખ્યું છે। બીજી તરફ અફઘાનિસ્તાનની સેના આ પ્રાંત છોડીને પાછળ હટી ગઈ છે, તો આ તરફ અફઘાન સેનાએ લડાઈ લડ્યા પહેલા જ પોતાના હથિયારો નીચા મૂકી દીધા છે। પેન્ટાગોનના મુજબ અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી 90%થી પણ વધારે અમેરિકી સૈનિકો ઘર વાપસી કરી ચૂક્યા છે। સૈનિકો, હથિયારો અને મોટા ઉપકરણો પરત પહોંચાડવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને અમેરિકી સેનાનું મિશન 31 ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થઈ શકે છે। તો બીજી તરફ વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ સમયે પ્રેસ સચિવ અને રિપોર્ટરો વચ્ચે અફઘાનિસ્તાનની સ્થિતિને લઈ ઉગ્ર સવાલ જવાબો થયા। પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સવાલો એવા હતા જેમાં અમેરિકી પ્રશાસન પોતાનો બચાવ કરતું જોવા મળ્યો। The Afghan National Security Defense Forces has the equipment, numbers, and training to fight back, which will strengthen their position at the negotiating table. We believe there's a political process. That's the only process that will successfully bring peace and stability to Afghanistan. હાલ તો અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ખૌફ યથાવત છે અને હવે તાલિબાનના પગલા કાબુલ તરફ મંડાયા છે અને તેઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલને પોતાના કબજામાં લેવાની તૈયારી કરી રહ્યા છે। તો તાલિબાની તાંડવની આગળ પણ વાત કરીશું, તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે। અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાના પરત ફર્યા બાદ તાલિબાન આતંકી એક બાદ એક શહેર પર કબજો કરતા જઈ રહ્યા છે। સાથે જ હવે આતંકીઓ અફઘાન મહિલાઓ અને છોકરીઓનું અપહરણ કરી તેમને સેક્સ ગુલામ બનાવી રહ્યા છે અને તેમના ઉપર બર્બરતા ગુજારી રહ્યા છે। અમેરિકી અને નાટો સૈનિકના અફઘાનિસ્તાન છોડતાની સાથે જ તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યું છે। તાલિબાનના વધી રહેલા પ્રભાવને પગલે અફઘાનિસ્તાનની મહિલાઓને સૌથી વધારે સહન કરવું પડી રહ્યું છે। તાલિબાનના લોકો ઘરે ઘરે જઈને છોકરીઓ શોધી રહ્યા છે અને તેમને સેક્સ ગુલામ બનાવી રહ્યા છે। આ તાલિબાની લડાકુઓ જે માત્ર ને માત્ર મોતના સોદાગર છે, પૈસા માટે હથિયારો ચલાવે છે, એમના માટે સાંભળવો બોલવો ના ગમે એવો શબ્દ પણ સેક્સ સ્લેવ્સ, માત્ર શારીરિક સુખ આપનાર આ કઠપુટલીઓ હોય તેવું મહિલાઓ સાથેનું વર્તન અને એમને ઉઠાવી જવામાં આવે તો આ તો મધ્યયુગ પણ નહીં, એક પુરાતન કાળની અને પુરાતન કાળ પણ નહીં, એક પાશવી જાનવરોનો જેવો સમાજ હોય એમના વચ્ચેની જે હિલચાલ હોય, એમના વચ્ચેના જે સંસ્કારો હોય તે પ્રતિબિંબિત કરે છે।
તાલિબાની આતંકીઓ 12 વર્ષથી લઈ 45 વર્ષ સુધીની છોકરીઓ મહિલાઓને ઘરે ઘરે જઈને શોધી રહ્યા છે, જેથી તેમના યુદ્ધ સાથે જોડાયેલા યુવકો વચ્ચે આ મહિલાઓનો સેક્સ ગુલામ તરીકે ઉપયોગ કરી શકાય. તાલિબાનની આ આતંકી અને બળજબરીપૂર્વકની પ્રવૃત્તિ સિરિયા તથા ઇરાક જેવા દેશોમાં સક્રિય ઇસ્લામિક સ્ટેટની ક્રૂરતા સાથે મળતી આવે છે, જેઓ મહિલાઓને સેક્સ ગુલામ બનાવવા માટે નામચીન છે. આખા દુનિયાએ, આખા વિશ્વએ એવી હોરિફિક ઇમેજીસ, એવી ડરામણી છબીઓ જોઈ છે તાલિબાનની સ્ત્રીઓ ઉપરના અત્યાચારોની. કોઈ સાથે વાત પણ જો એ કરી લે તો તેમને છડેચોક મારવામાં આવે, મારી નાખવામાં આવે, એમનું માથું કલમ કરી નાખવામાં આવે ધડથી અને તેનો વિડીયો બનાવવામાં આવે. ગયા મહિને તાલિબાને તેના કબજા હેઠળના વિસ્તારમાં રહેલા તમામ ઇસમોને પોતાના વિસ્તારમાં 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અને 45 વર્ષથી ઓછી ઉંમરની એવી વિધવા મહિલાઓની યાદી તૈયાર કરી આપવા માટે આદેશ કર્યો હતો. ત્યારે હવે તાલિબાની આતંકી બળજબરીપૂર્વક અપહરણ કરીને અફઘાનિસ્તાનમાંથી મહિલાઓની ઉઠાંતરી કરી રહ્યા છે. તાલિબાન આતંકીઓએ હેલ્મંદ પ્રાંત પર કબજો કર્યો છે, ત્યારે અફઘાન સેનાએ તાલિબાનના ઘણા ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં સેનાના વિમાન આતંકીઓ પર બોમ્બ વરસાવતા જોવા મળ્યા. તો હુમલાની ચપેટમાં ત્યાંની એક સ્કૂલ અને હોસ્પિટલ પણ આવી, જેના કારણે બરબાદ થઈ ગયા. ત્યારે આ હુમલામાં તાલિબાનને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. તાલિબાની આતંકીઓને રોકવા માટે અફઘાન સેના પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. તેમ છતાં અફઘાન સેના આતંકીઓને આગળ વધતા રોકી શકી નથી અને તાલિબાન આતંકીઓએ કુંદુજ પ્રાંતની રાજધાની પર કબજો કરી લીધો છે. તો આ તરફ નિમરોજમાં પણ તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાન સેનાના ત્યાંથી પાછળ ધકેલી દીધું છે. ત્યાંથી સામે આવેલા દ્રશ્યોમાં અફઘાન સેનાને પરત જતા જોઈ શકાય છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી જંગની અસર પાકિસ્તાનને અડીને આવેલી સીમા ઉપર પણ જોવા મળી. બલુચિસ્તાનના ચમન વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં અફઘાન નાગરિકો સીમા પાર કરવાની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાન સાથે વિઝા નિયમો અંગે થયેલા વિવાદ બાદ તાલિબાને તેમની કબજાવાળી સરહદો પર બંધ કરી દીધી છે, જેના કારણે જરૂરી ચીજવસ્તુઓનો સપ્લાય પર અસર પડી છે, જેથી લોકો પોતાના ઘર છોડીને સ્થળાંતર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તાલિબાની આતંકીઓએ ફરહા પ્રાંતમાં પણ પોતાનો કબજો જમાવી દીધો છે. ફરહામાંથી સામે આવેલા દ્રશ્યોમાં તાલિબાનના સમર્થકો એક વિસ્તારમાં પોતાનો દબદબો ક્રૂરતા કરતા જોવા મળ્યા. આતંકીઓએ ત્યાંના તૈનાત એક જવાનની હત્યા કરી નાખી, પછી તેને લાશને આખા શહેરમાં ફેરવી. ત્યારે આતંકીઓના ડરથી શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. દુકાનો ઉપર તાળા મારેલા જોવા તો રસ્તાઓ સુમસામ દેખાયા. શહેરના બીજા એક વિસ્તારમાં તો આતંકી લોકોને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા. તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનમાં 65% વિસ્તારમાં પોતાનો કબજો કરી લીધો છે અને દિવસે ને દિવસે ક્રૂરતા સાથે આગળ વધતા જઈ રહ્યા છે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.